આપણે વામન પુરાણના 21મા દિવસની કથાને આગળ વધારી. યજ્ઞ ભાગના ભોગતા દેવોનું કાર્ય કરવાવાળી આપને નમસ્કાર છે. દેવ શત્રુઓનો વિનાશ કરનારી, ઇન્દ્ર દ્વારા પૂજિત ચરણોવાળી, મહિષાસુર મર્દિની, વિષ્ણુ શંકર સૂર્ય દ્વારા સ્તવાયેલી, 18 ભુજાઓવાળી, શુંભ નિશુંભ વાસિની, સંસાર દુઃખ હારિણી, ત્રિશુલધારિણી, ચક્રધારિણી, વારાહી નારાયણી, ગજધ્વજે, કૌમારી, મયુરવાહિની, આપને નમસ્કાર કરીએ છીએ. બ્રહ્માના હંસ પર બિરાજનારી, વિકટ માલાધારિણી, સુંદર કેશોવાળી, ગર્ધભવાહિની, સર્વ કેલેશ નાશિની, જગન્માતા, વિશ્વેશ્વરી, આપ વિશ્વની રક્ષા કરો. બ્રાહ્મણ અને દેવ શત્રુઓનો સંહાર કરો. ત્રિનેત્ર સર્વમયી વરદાયિની, પ્રસન્ન થાઓ. આપ જ બ્રહ્માણી અને મૃડાની છો. આપ જ સુંદર મોર પર બેસી નમન કરનારી અને હાથમાં શક્તિ ધરનારી કુમારી છો. શાંગ ધનુષ ધારણ કરનારી વૈષ્ણવી છો. ઘુરઘુર શબ્દ કરનારી, જોવામાં ભયંકર નારસિંહી આપ જ છો. આપ જ વજ્રધારિણી, ઇન્દ્રિય અને મહામારી ચર્મમુંડા છો. શવવાહિની, યોગ સિદ્ધા યોગિની, ત્રિનેત્ર ધારિણી ભગવતી, આપને નમસ્કાર છે. આપના ચરણોનો આશ્રય કરી નમ્રતાથી પ્રતિદિન પોતાનું શિર ઝુકાવનારા તથા બલી અને ફૂલ હાથમાં લઈ સર્વદા આપની સ્તુતિ કરનારાઓનો કોઈ પરાજય, અનાદર અને કલ્યાણ કરતું નથી. આ રીતે પ્રાર્થના અને સ્તુતિ સાંભળી દેવીએ દેવતાઓ, સિદ્ધો અને મહર્ષિઓને કહ્યું કે મેં આપ સૌની કૃપાથી યુદ્ધભૂમિમાં શત્રુનું મર્દન કરી દેવ શત્રુ દાનવો પર અત્યંત અદ્વિતીય વિજય પ્રાપ્ત કર્યો છે. આપ લોકોએ કહેલી આ સ્તુતિનો પાઠ કરનારા ભક્તિપરાયણ શ્રેષ્ઠ મનુષ્યોના દુઃસ્વપ્નોનો નિસંદેહ નાશ થશે. હવે આપ ઈચ્છિત વર માગો. દેવો બોલ્યા કે જો આપ દેવતાઓને વર આપવા ઈચ્છતા હો તો બ્રાહ્મણો, બાળકો અને ગાયોના કલ્યાણ માટે યત્ન કરો. અગ્નિ જેવા દેહવાળી હે દેવી, અમારા સર્વના અન્ય શત્રુઓને ભવિષ્યમાં પણ બાળીને ભસ્મ કરો. દેવી બોલ્યા કે હે દેવો, હું પુનઃ શંકરના મુખથી પરસેવાના જળથી ઉત્પન્ન થઈ, રક્તરંજિત મુખવાળી થઈ સંસારમાં ચર્ચિકા નામથી પ્રસિદ્ધ થઈશ અને અંધકાસુરનો સંહાર કરીશ. દેવતાઓ કલયુગમાં ભોજન ન કરતી ઇન્દ્રના ઘરમાં મારીને જોઈ હું પુનઃ અમિતસ્ત ધામા દેવીની સાથે ઇન્દ્રને ઘેર શાકંભરી રૂપે પ્રગટ થઈશ, ભરણ પોષણ કરીશ. દેવતાઓ પુનઃ હું શત્રુઓનો સંહાર તથા ઋષિઓની રક્ષા માટે વિંધ્યાચળમાં ઉપસ્થિત થઈશ. દેવો ત્યાં દુરાચારી દૈત્યોનો નાશ કરી પુનઃ સ્વર્ગમાં ચાલી જઈશ. દેવતાઓ અરુણાક્ષ નામનો મહાસુર ઉત્પન્ન થતાં મહાબ્રહ્મના રૂપમાં પુનઃ ઉત્પન્ન થઈશ અને તેનો સંહાર કરી પછી સ્વર્ગમાં ચાલી જઈશ. દેવતાઓ અરુણાક્ષ નામનો મહાસુર ઉત્પન્ન થતાં મહાટ બ્રહ્મના રૂપમાં પુનઃ ઉત્પન્ન થઈશ અને તેનો સંહાર કરી પાછા સ્વર્ગમાં ચાલી જઈશ. પુલત્સ્ય બોલ્યા એમ કહી દેવી શ્રેષ્ઠ બ્રાહ્મણોને પ્રણામ કરી અન્ય પ્રાણીઓને વિદાય કરી દેવોને વર આપી સિદ્ધોની સાથે સ્વર્ગમાં ચાલ્યા ગયા. સંયંતચિત્ત મનુષ્યોએ આ પ્રાચીન પરમ પવિત્ર પુરુષોને મંગલ દેનારી દેવીની વિજય કથા સદા સાંભળવી જોઈએ. ભગવાને તેને રક્ષજ્ઞ કહી છે. ત્યાર પછી આવે છે અધ્યાય 57મો. કાર્તિકેયનો જન્મ. તેમના 6 મુખ અને ચતુર્મૂર્તિ હોવાનો હેતુ તેમનું સેનાપતિ બનવું તથા તેમના ગણ મયુર, શક્તિ અને દંડાદિનું પ્રાપ્ત કરવું. નારદ બોલ્યા દ્રઢતાથી વ્રતનું સુપાલન કરવાવાળા અમિત તેજસ્વી બ્રહ્મણ, આપ મને વિસ્તારથી એ કહો કે હે સ્કંદે, મહિષ સહિત કોર્ચને કેવી રીતે માર્યો? પુલત્સ્ય બોલ્યા કે નારદ, હું યશવૃદ્ધિ તેવી કુમાર કાર્તિકેયની પવિત્ર પ્રાચીન કથા કહું છું. બ્રહ્મણ અગ્નિએ શંકરના તે ચ્યુત શુક્રનું પાન કરી લીધું હતું. તેનાથી ગ્રસ્ત હોવાના લીધે અગ્નિનું તેજ ફીકું થઈ ગયું હતું. તે પછી અગ્નિ દેવતાઓ પાસે ગયા. દેવોએ તેમને બ્રહ્મલોકમાં મોકલ્યા. માર્ગમાં જતા અગ્નિએ કુટિલ નામની દેવીને જોઈ. તેને જોઈ અગ્નિએ કહ્યું કે હે કુટિલા, આ તેજને ધારણ કરવું અત્યંત કઠિન છે. શંકરે ત્યાગેલું આ તેજ સમસ્ત લોકોને બાળી નાખશે. તેથી તું તેને ગ્રહણ કર. તેનાથી તને એક ભાગ્યશાળી પુત્ર થશે. ઉત્તમ મનોરથનું સ્મરણ કરી મહાનદી કુટિલાએ અગ્નિને કહ્યું કે તેને મારા જળમાં છોડી દો. તે પછી કુટિલા શંકરના તેજને ગ્રહણ કરી તેનું પાલન પોષણ કરવા લાગી. ભગવાન અગ્નિદેવ પણ ઈચ્છાનુસાર વિચરણ કરવા લાગ્યા. અગ્નિએ તે તેજને 5000 વર્ષ સુધી ધારણ કર્યું હતું. તેથી અગ્નિના માંસ, હાડકાં, રક્ત, મેદા, આંતરડા, રેતસ આશ્રય સ્વીકારશે તે તેનો પુત્ર થશે. સારું એમ કહી શંકર, પાર્વતી, કુટિલા અગ્નિદેવ શ્રવણમાં ગયા. તેમણે કૃતિકાની ગોદમાં સૂતેલા તે બાળકને જોઈ. તે પછી ષણમુખ બાળક તે લોકોને ચિંતિત જાણી તેમનામાં આદર રાખી બાળક હોવા છતાં પણ યોગી જેવા કુમાર વિશાખ, શાખ, મહાસેન એ 4 મૂર્તિવાળો થઈ ગયો. કુમાર શંકરની, વિશાખા ગિરિજાની, શાખ કુટિલાની અને મહાસેન અગ્નિની પાસે ચાલ્યા ગયા. પછી તો રુદ્ર, ઉમા, કુટિલ તથા અગ્નિ અત્યંત હર્ષિત થઈ ગયા. પછી કૃતિકાઓએ પૂછ્યું કે શું સહવદન શંકરના પુત્ર છે? શંકરે તે સર્વને પ્રેમપૂર્વક વિધિવત કહ્યું કે કૃતિકાઓ, એ કાર્તિકેય નામથી તમારો પુત્ર થશે તથા એ અવિનાશી કુમાર નામથી કુટિલાનો પુત્ર થશે. તે સ્કંદ નામથી વિખ્યાત ગૌરીનો પુત્ર થશે તથા ગુહ નામથી મારો પુત્ર થશે. મહાસેન નામથી અગ્નિનો પ્રખ્યાત પુત્ર થશે તથા શારદવત નામથી શરવણનો પુત્ર થશે. આ રીતે એ મહાયોગી ભૂમંડલમાં વિખ્યાત થશે. 6 મુખવાળા હોવાને લીધે તે મહાબાળુ ષણમુખ નામથી પ્રસિદ્ધ થશે. આમ કહી શૂલપાણી શંકર દેવતાઓ સાથે બ્રહ્માનું સ્મરણ કર્યું.
તે પણ તરત ત્યાં આવ્યા અને શંકર પાર્વતીને પ્રણામ કરી અગ્નિ કુટિલા કૃતિકાઓને સ્નેહપૂર્વક જોઈ સ્નેહપૂર્વક અતિશય દીપ્તિમાન ષડાનંદ બાળકને જોયો. પ્રસન્નતાથી બ્રહ્માએ કહ્યું કે હે દેવ, આપ દેવીએ તથા અગ્નિએ દેવતાઓનું કાર્ય પૂર્ણ કરી દીધું, તો આપ ઉઠો, હવે આપણે અવિનાશી ઓજસ તીર્થે જઈએ. કુરુક્ષેત્રમાં જઈ સરસ્વતીમાં આપણે ષણમુખનો અભિષેક કરીએ. દેવો, ગંધર્વોની કિન્નરો આ આપણા સેનાપતિ બને અને મહિષ તથા ભયંકર તારકનો સંહાર કરે. શંકરે કહ્યું કે ઘણું સારું. તે પછી સર્વ દેવતાઓએ કુરુક્ષેત્રમાં જઈ સરસ્વતીના જળથી કાર્તિકેયનો અભિષેક કર્યો. પછી વિષ્ણુ આદિ દેવતાઓએ શ્રેષ્ઠ નદીઓના જળ તથા ઉત્તમોત્તમ ઔષધિઓથી ગૃહનો સેનાપતિ પદે અભિષેક કર્યો. ગંધર્વરાજ ગાવા બજાવવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગિરજાએ કુમારને અભિષિક્ત જોઈ સ્નેહથી ગોદમાં લઈ લીધા અને વારંવાર તેના મુખને સૂંઘવા લાગ્યા. તે પછી શંકરે સેનાપતિના પદ પર અભિષિક્ત કરાયેલા ગુહને ઇન્દ્ર જેવા શક્તિશાળી 4 પ્રમથો, ઘંટાકર્ણ, લોહિતાક્ષ, દારૂણ, નંદીસેન અને બળવાનોમાં શ્રેષ્ઠ કુમુદમાલી આવ્યા. નારદજી શંકરે આપેલા ગણોને જોઈને બ્રહ્મા આદિ સર્વ દેવતાઓએ સ્કંદ માટે પોતપોતાના પ્રમથોને પણ આપી દીધા. ગણોથી યુક્ત માતૃકાઓથી અનુસરિત મયુર પર બેઠેલા અને હાથમાં શ્રેષ્ઠ શક્તિ લીધેલા મહાશરીરધારી તે કુમાર શંકર દ્વારા સૈન્યાધિપતિના પદ પર અભિષિક્ત થઈ અને સૂર્ય સમાન પ્રકાશિત થવા લાગ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 58મો, કાર્તિકેયનું સ્વસ્ત્યયન, તારક તથા મહિષાસુરનો વધ, પાતાલકેતુનું વૃત્તાંત, સૂચક્રાક્ષકને વર. પુલત્સ્ય બોલ્યા કે જ્યારે શંકર અને દેવતાઓએ સેનાપતિના પદ પર કુમાર કાર્તિકેયનો અભિષેક કર્યો ત્યારે તે પદ પર અભિષિક્ત કુમારે ભક્તિપૂર્વક શંકર, પાર્વતી અને પવિત્ર અગ્નિને પ્રણામ કર્યા. તે પછી 6 કૃતિકાઓને કુટિલાને પણ શિર ઝુકાવી પ્રણામ કરી બ્રહ્માને નમસ્કાર કરીને કહ્યું કે દેવતાઓ, તપોધનો, ઓમકાર સહિત આપને નમસ્કાર છે. આપ લોકોને અનુકંપાથી મહિષ અને તારક એ બંને શત્રુઓ પર હું વિજય પ્રાપ્ત કરીશ. દેવતાઓ, હું બાળક છું, મને બોલતા આવડતું નથી. બ્રહ્મા સહિત આપ સૌ મને અનુમતિ આપો. મહાત્મા કુમારનું વચન સાંભળી સર્વ દેવતા તેનું મુખ જોવા લાગ્યા. ભગવાન શંકર પુત્ર સ્નેહવશ ઉઠ્યા અને બ્રહ્માને પોતાના જમણા હાથે પકડી સ્કંદ પાસે લઈ ગયા. તે પછી ઉમાને પુત્રને કહ્યું કે શત્રુનાશક, આવો આવો, સંસારથી વંદિત વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરો. કાર્તિકેયે હસીને કહ્યું કે હે માતા, મને સ્પષ્ટ બતાવો કે આ કોણ છે, જેને અમારા જેવી અન્ય વ્યક્તિ પણ પ્રેમપૂર્વક પ્રણામ કરે છે. માતાએ કહ્યું કે આ મહાત્મા ગરુડધ્વજ છે. તે કાર્ય કરી લીધા પછી બ્રહ્મા જ બતાવશે. તમારા પિતા શંકરદેવે મને કેવળ એટલું જ બતાવ્યું છે કે તેમનાથી ચઢ્યા તું. અમે લોકો કે કોઈ અન્ય શરીરધારી નથી. પાર્વતીએ સ્પષ્ટ કહેતા કાર્તિકેય જનાર્દનને પ્રણામ કર્યા અને ઊભા થઈ અચ્યુત પાસેથી આજ્ઞા માગવા લાગ્યા. લોકસ્રષ્ટા ભગવાન વિષ્ણુએ સ્કંદનું સ્ત્યવન કરી તેમને આજ્ઞા આપી. નારદ બોલ્યા કે વિપ્રશ્રી ગરુડધ્વજ વિષ્ણુએ મરુધ્વજ કાર્તિકેય માટે જે પવિત્ર સ્વસ્ત્યનો પાઠ કર્યો તે મને આપ કહો. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, સ્કંદના વિજય માટે તથા મહિષના વધ માટે ભગવાન વિષ્ણુએ કહેલું મંગલમય સ્તવયન સાંભળો. રજોગુણથી સંપન્ન કમલયોની બ્રહ્મા તમારું કલ્યાણ કરે. હાથમાં ચક્ર ધારણ કરનાર અજન્મા વિષ્ણુ તમારું મંગલ કરે. વૃષભધ્વજ શંકર, અગ્નિદેવ, સૂર્ય, ભૌમ, સોમ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનેશ્વર તમારું મંગલ કરે. મરીચી, અત્રિ, પુલત્સ્ય, ક્રતુ, વશિષ્ઠ, ભૃગુ, અંગિરા, માર્કંડે એ ઋષિઓ તમારું કલ્યાણ કરે. સપ્તર્ષિગણ વિશ્વદેવ, અશ્વિનીકુમાર, સાધ્ય, મરુદગણ, અગ્નિ, સૂર્ય, શૂલધર, મહેશ્વર, યક્ષ, પિશાચ, વસુ અને કિન્નર એ સૌ તમારું કલ્યાણ કરે. નાગ, પક્ષી, નદીઓ, સરોવર, તીર્થ, પવિત્ર દેવસ્થાન, સમુદ્ર, મહાબળશાળી ભૂતગણ તથા વિનાયકગણ સદા તત્પર રહીને તમારું કલ્યાણ કરે. 2 પગવાળા તથા 4 પગવાળાથી તમારું મંગલ થાવ. ઘણા પગવાળા તમારું મંગલ કરે. પગ વિનાનાથી તમારી સ્વચ્છતા જળવાઈ રહે, તમે નિરોગી રહો. ઇન્દ્ર પૂર્વ દિશાની, યમ દક્ષિણ દિશાની, વરુણ પશ્ચિમ દિશાની તથા ચંદ્રમા ઉત્તર દિશાની રક્ષા કરો. અગ્નિ અગ્નિકોણની, કુબેર નૈઋત્ય કોણની, વાયુદેવ વાયવ્ય કોણની અને શિવ ઈશાન કોણની રક્ષા કરો. ઉપર તરફ ધ્રુવ, નીચે તરફ શેષનાગ, વચ્ચેના સ્થાનોમાં ભગવાન વિષ્ણુ રક્ષા કરો. સમુદ્રમાં વારાહ, દુર્ગમ સ્થાનમાં નરસિંહ તથા બધી બાજુથી સામદેવના ધ્વનિરૂપ શ્રીમાન શ્રી લક્ષ્મીકાંત માધવ તમારી રક્ષા કરે. પુલત્સ્ય બોલ્યા કે સ્વસ્ત્યન સંપન્ન થયા પછી શક્તિ ધારણ કરવાવાળા કાર્તિકેયજી સર્વ દેવતાઓને પ્રણામ કરી ભૂતલથી આકાશમાં ઉડ્યા. પ્રસન્ન દેવતાઓએ જે ગણ ગૃહને આપ્યા હતા તે ઈચ્છાનુકૂળ રૂપ ધારણ કરી શકનારા બધા ગણોએ પક્ષીનું રૂપ ધારણ કરી કુમારનું અનુગમન કર્યું. બધી માતાઓ પણ પરાક્રમી સ્કંદની સાથે મહાન અસુરોના વધ માટે આકાશમાં ઉડી ગઈ. તે પછી ઘણે દૂર ગયા પછી સ્કંદે ગણોને કહ્યું કે મહાપરાક્રમીઓ, તમે શીઘ્ર પૃથ્વી પર ઉતરી જાઓ. સર્વ ગણ પૃથ્વી પર આવી ગયા અને તે સ્થાન પર તેમણે એકાએક ભયંકર નાદ કર્યો.
જે દાનવોના નિવાસસ્થાન પાતાલોકમાં પહોંચે. મતિમાન મહિસ્તરક, વિરોચન, જંભ તથા કુંભજ એકાએક વજ્રપાત જેવો ધ્વનિ સાંભળી તરત જ અંધક પાસે ગયા. તેમણે શબ્દના વિષયમાં વિચાર વિમર્શ કર્યા. તે દરમિયાન દૈત્યશ્રેષ્ઠ પાતાલકેતુ ધરાતલથી રસાતલમાં આવ્યો. તે બાણથી વિંધાયેલા હોવાથી વ્યથિત થઈ વારંવાર કાંપતો અંધકાસુર પાસે આવી દૈન્ય વચન બોલ્યો. પાતાલકેતુ બોલ્યો કે દૈત્યેશ્વર, હું શુકરના રૂપમાં જઈ ગાલવના આશ્રમને બળપૂર્વક નષ્ટ કરવાનો પ્રયત્ન કરતો હતો. તેવામાં કોણ જાણે કયા માનવે મારી ઉપર બાણ છોડી દીધું. બાણથી હાંસડી તૂટી જતાં તેના ભયથી હું આશ્રમમાંથી ભાગ્યો, પણ તેણે મારો પીછો કર્યો. મારી પીઠ પાછળ આવી રહેલા ઊભો રહે કહેતા તે વીરના ઘોડાની ટાપનો મહાન ધ્વનિ સંભળાતો હતો. તેના ભયથી હું દક્ષિણ સમુદ્રમાં આવી ગયો. મેં ત્યાં અનેક પ્રકારના પહેરવેશ તથા આકૃતિવાળા મનુષ્યોને જોયા. તેમાંના કેટલાક કહેતા હતા કે અમે મહિષાસુરને ચોક્કસ મારી નાખશું. બીજા કેટલાક કહેતા હતા કે આજે અમે તારકને મારીશું. તે સાંભળી અસુરેશ્વર મને ઘણો ડર લાગતો. હું વિશાળ સમુદ્રને છોડી પૃથ્વીની નીચેના ગુપ્તમાર્ગથી નાઠો તો પણ તે બળવાને મારો પીછો કર્યો. તેના ડરથી હું મારું હિરણ્યપુર ત્યાગીને આપની પાસે આવ્યો છું. મારી પર કૃપા કરો. તે વાત સાંભળી અંધકે ગર્જના કરીને કહ્યું કે દાનવ, તારે તેનાથી ડરવું ન જોઈએ. હું તમારો સાચો રક્ષક છું. તે પછી મહિષ અને તારક અંધકને પૂછ્યા વિના જ પોતાના અનુગામીઓની સાથે યુદ્ધ કરવા માટે પૃથ્વી પર નીકળી આવ્યા. મુને જે સ્થાન પર ભયંકર આકારવાળા ગણ ગર્જન કરી રહ્યા હતા તે સ્થાન પર હથિયારોની સજ્જ થઈ દળબળની સાથે દૈત્ય પણ ત્યાં આવ્યા. તે પછી દૈત્યોને આક્રમણ કરતા જોઈ કાર્તિકેય ગણ તથા ઉગ્ર માતૃકાઓ એકાએક તેમની ઉપર તૂટી પડ્યા. તે સૌમાં સૌથી આગળ બળવાન શાણુ ભગવાન લોઢાની ગદા લઈ ક્રોધથી પશુતુલ્ય શત્રુઓને સૈન્યબળથી વિનાશ કરવા લાગ્યા. મહાદેવને અસુરોને મારતા જોઈ ક્લોશદર પણ હાથમાં કુહાડો લઈ સર્વ મોટા અસુરોનો નાશ કરવા લાગ્યા. ભય ઉત્પન્ન કરનારા જ્વાલામુખ રથ, હાથી અને ઘોડાઓની સાથે અસુરોને હાથથી પકડીને પોતાના પહોળા કરેલા મુખમાં નાખવા લાગ્યા. દંડક હાથમાં બરછી લઈને મહાસુરોને તેમના વાહનો સહિત ઉઠાવીને સમુદ્રમાં ફેંકવા લાગ્યા. એ રીતે શંકુકર્ણ, વિષ, પુષ્પદંત, પિંગલ તથા સહસ્ત્રનયન અસુરોનો કચરઘાણ કાઢી રહ્યા હતા. ભીમ, શટક, ચક્રકાક્ષ, પંચશીખ, ગિરિભેદી, નાડીજંઘ વગેરે ગણો શત્રુસંહાર તથા હાથીઓ અને રથોનો વિનાશ કરવા લાગ્યા. ગ્રીવા, પિંડાકારક, પાદપ્રહાર તથા શિંગડાથી શત્રુદળને છિન્નભિન્ન કરવા લાગ્યા. ગણેશ્વરો દ્વારા પોતાના અસીમ દળોનો નાશ થતો જોઈ ગણનાયક મહિષ અને તારક દોડ્યા અને ઉત્તમ આયુધોથી ગણો પર તૂટી પડ્યા. તેમના દ્વારા થતો સંહાર જોઈ પ્રથમ ગણો અધિક ક્રોધથી ચારે બાજુ ઘેરીને યુદ્ધ કરવા લાગ્યા. હંસાસ્ય, સોડાક્ષ, સતશીર્ષ, શ્રતાયુધ, વિશોક, ત્રિશૂલ, તલવાર, ગદા, મૂસળ, શૂલ વગેરેથી પ્રહાર કરવા લાગ્યા. પણ મહિષ જરા પણ વિકંપિત ન થયા. રણમાં ભદ્રકાલી, ઉલખુલા, એકચૂડા વગેરે દેવીઓએ તારક ઉપર પ્રહાર કર્યા. ગણો અને માતૃશક્તિઓ દ્વારા માર ખાવા છતાં મહિષાસુર કુમાર કાર્તિકેય ઉપર ઝપટ્યો, પણ શુક્રાચાક્ષે તેને પટકાયો. બંને પક્ષ કદી અદ્ભુત, કદી નિપુણ, કદી તેજ ઉગ્ર લડાઈ કરવા લાગ્યા. સૂચક્રોશે મહિષની ગદાથી ચક્રથી ટુકડે ટુકડા કરી નાખ્યા અને ચક્ર મહિષ ઉપર ચાલ્યો. દૈત્યોમાં મહિષ મરાયો એવા સમાચારથી હાહાકાર થઈ ગયો. તે સાંભળી લાલ લાલ આંખોવાળો બાણાસુર પ્રાસ લઈ વેગથી દોડ્યો અને 500 મુઠ્ઠીઓથી ચક્ર પર પ્રહાર કર્યો તથા 500 બાહુઓથી શુક્રાચાક્ષને બાંધી લીધો. બળવાન હોવા છતાં સૂચક્રાશ છૂટી ન શક્યો. તે જોઈ મહાબલી મકરાક્ષે બાણના માથામાં ગદાનો ઘા કર્યો. તે કષ્ટથી દુઃખી બાણે સૂચક્રાશને છોડી દીધો. તે છૂટીને શરમથી શાલિગ્રામ નજીક જતો રહ્યો. બાણે પણ ગદાની ચોટ ખાઈને યુદ્ધથી મુખ ફેરવી લીધું. દૈત્યોની આખી સેના છિન્નભિન્ન થઈ ગઈ. તે જોઈ તારક હાથમાં તલવાર લઈ ગણેશ્વરો તરફ દોડ્યો. તેણે માતૃકાઓ અને હંસવક્ત્ર આદિ ગણેશ્વરોને હરાવી દીધા. તે સૌ ડરીને સ્કંદના શરણે ગયા. મહેશ્વરના પુત્ર કપમારે તારકાસુરને આવતો જોઈ શક્તિના પ્રહારથી તેનું હૃદય ચીરી નાખ્યું. હૃદય ફાટી જવાથી તે પૃથ્વી પર પડી ગયું. ભાઈના મરવાથી મહિષાસુરનું અભિમાન ચૂર થઈ ગયું. દુષ્ટાત્મા મહિષ ડરી જઈને હિમાલય પર્વત પર ચાલ્યો ગયો. બાણ પર ડરને કારણે અગાધ સમુદ્રમાં પેસી ગયો. તારકને મારી કુમારે શક્તિ ઉઠાવી લીધી અને તે મોર પર ચડી શીઘ્રતાથી મહિષાસુરને મારવા દોડ્યો. હાથમાં શક્તિ લીધેલા મયુરધ્વજ કાર્તિકેય પાછળ પર્વત પર ચાલ્યો ગયો અને તેની ગુફામાં પેસી ગયો. કાર્તિકેય પર્વતની ગુફામાં પેસી ગયેલા દૈત્યની હવે પ્રયત્નપૂર્વક રક્ષા કરવા લાગ્યા. તે વિચારવા લાગ્યા કે હું મારા મામાનો પુત્રના ભાઈનો વિનાશ કેવી રીતે કરું. તે કેટલીક ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા. પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને ઇન્દ્ર ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે શક્તિની મદદથી પર્વત સહિત મહિષને વિદીર્ણ કરી દો અને દેવતાઓનું કાર્ય પૂરું કરો. તે સાંભળી હસતા હસતા કાર્તિકેય દેવતાઓને
કહ્યું કે હું નાના નાતી માતાના ભત્રીજા અને મામાના પુત્રને કેવી રીતે મારું. વેદજ્ઞાતા મહર્ષિગણ ગાયા કરે છે. ગાય, બ્રાહ્મણ, વૃદ્ધ, યથાર્થ વક્તા, બાળક, પોતાના સંબંધી, નિર્દોષ સ્ત્રી તથા આચાર્ય આદિ યથાર્થ વક્તા આદિ ગુરુજન અપરાધ કરવા છતાં પણ અવધ્ય છે. આ ઉત્તમ શ્રુતિ પ્રમાણે આચરણ કરવાવાળો મહાન પાપી પણ સ્વર્ગલોકમાં જાય છે. સુરશ્રેષ્ઠ, આ શ્રેષ્ઠ ધર્મને જાણવા છતાં ગુફામાં છુપાયેલ અવસ્થામાં પોતાના ભાઈને હું નહીં મારી શકું. જ્યારે દૈત્ય ગુફાની બહાર નીકળશે ત્યારે હું શક્તિથી આ દેવશત્રુનો સંહાર કરીશ. ત્યારે આપણે ધર્મ બાધા નહીં હોય. હે મહર્ષિ ઇન્દ્રે હૃદયમાં વિચારીને ગુહને કહ્યું, તમે મારાથી વધુ બુદ્ધિમાન નથી. શાસ્ત્રોનો નિશ્ચય છે કે એક વ્યક્તિની રક્ષા માટે ઘણાનો સંહાર નહીં કરવો જોઈએ, પરંતુ ઘણાના કલ્યાણ માટે એકનો વધ કરવાથી મનુષ્ય પાપી નથી થતો. હે અગ્નિપુત્ર, આ શાસ્ત્ર નિર્ણય સાંભળી મેં મારા સહોદર નમુચીને મારી નાખ્યો હતો. તેથી તમે ઘણાના કલ્યાણ માટે ક્રોધ સહિત મહિષાસુરનો સંહાર અગ્નિએ આપેલી શક્તિથી કરી નાખ્યો. ઇન્દ્રની વાત સાંભળી કુમારની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. આવેશમાં કામતા કુમારે ઇન્દ્રને કહ્યું કે મૂઢ વૃત્તારી, તમારા બાહુઓ અને શરીરમાં કેટલી શક્તિ છે, જેના બળ પર તમે મને મતિમંત કહીને આક્ષેપ કરી રહ્યા છો. તમે સાચે જ બુદ્ધિમાન નથી. ઇન્દ્રે કહ્યું કે હું તમારાથી વધુ શક્તિશાળી છું. ગુહે કહ્યું કે હું તમારાથી વધુ શક્તિમાન છું. નારદજી છેવટે જ ક્રોચ પર્વતની પ્રદક્ષિણા પહેલી પૂરી કરે તે વધુ શક્તિમાન એવું ઠરાવી બંને પગે ચાલીને પ્રદક્ષિણા કરી ત્યાં આવ્યા. બંનેએ કહ્યું કે મેં પ્રદક્ષિણા પહેલી પૂરી કરી છે. બંનેમાં ઝઘડો થયો. નિર્ણય કરાવવા તે બંને બ્રહ્મા, વિષ્ણુ અને શંકરની પાસે ગયા. આગળની કથા આવતીકાલે.